નમસ્કાર ખેડૂત મિત્રો, હું બોમ્બે સુપરથી પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણી આ યુટ્યુબ ચેનલમાં જે પહેલી વાર છે જેને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અહીંયા વ્હાઇટ કલરનું સબસ્ક્રાઇબ બટન આવી છે, જેનાથી શું તમને ફાયદો થશે કે અવનવી બધી જ ખેતીને લગતી માહિતીઓ, અવનવા પાકને લગતી બધી જ ખેતી માહિતીઓ આપના સુધી તરત અમે જેવી મૂકશું તરત તમને મળતી રહેશે, બરોબર છે। હવે આગળ વિડીયો પર આગળ વધીએ કે ચર્ચા પર આગળ વધીએ કે આજે ચર્ચા કરવાની છે ઉત્તર ગુજરાત, રાજસ્થાન છે, કચ્છ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, ધાનેરા, એનો ચોમાસાનો મુખ્ય પાક છે એરંડા, બરોબર। તો કે એરંડાની એક સારી એવી વેરાયટી વિશે વાતચીત કરીશું કે વધુ ઉત્પાદન આપતી અને પિયત જાત વિશે વાતચીત કરીશું। તો કે એ વેરાયટી છે એરંડાની પિયત વેરાયટી છે કે પાણી વાળા વિસ્તારમાં વાવવાની વેરાયટી છે। બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સની બોમ્બે 21+, આ લાલ થડ વાળી વેરાયટી છે અને આની વિશેષતાઓ જણાવું, આનું ઉત્પાદન કેટલું આવે છે એ તમને હું પાછળ જણાવું છું કે પેલા આની વિશેષતાઓ ક્યારે વાવવાનું ને એ બધું જણાવું। તો કે 8મો મહિનો ઓગસ્ટ મહિનો આવે એ પહેલા અથવા બીજા અઠવાડિયા પછી તમે આનું વાવેતર કરી શકો। બિયારણનો દર રાખવાનો થાય 1 કિલો 1 વીઘામાં। અંતર રાખવાનું છોડ વચ્ચે છોડ ને લાઈન ટુ લાઈન 4x4 નું, જેથી શું ફાયદો થાય કે પૂરતો સ્પેસ મળશે પાકને, એટલે ઉત્પાદન હાઈટ હારી મળશે, છોડને હાઈટ હારી લે છે, એટલે મિનિમમ હાઈટ લેશે 6 ફૂટની। માળ હારા બંધા છે, 1 થી 1 ચડિયાતા માળ થશે। હવે બીજી વાત કરીએ તો કે પિયત વધારે જોશે, પિયત વાળી વેરાયટી છે, 180 દિવસ જેવું પાકવામાં લેશે અને દ્વિશાળીય ડબલ બ્લૂમ વેરાયટી છે। એનાથી શું સારી વાળી વેરાયટીથી શું ફાયદો થાય કે ચૂસિયા જીવાતને જે બીજી નોર્મલ વેરાયટીમાં અટેક આવતા હોય એ આમાં અટેક નહીં રહે। અને સોનામાં સુગંધ પડે એવી વાત તમને હું કરું તો કે આ એક સુકારા સામે રિસર્ચ અને રજિસ્ટન્ટ વેરાયટી છે। સુકારા સામે જૂની વેરાયટીઓ જે આપણે વાવતા એમાં સુકારાનો પ્રશ્ન વધારે મહત્તમ પ્રશ્નો રહેતા, તો કે આ એના માટે સંશોધિત બિયારણ છે કે સુકારા સામે રજિસ્ટન્ટ વેરાયટી છે, બરોબર છે। હવે મેન વાત મુદ્દો વાત કરીએ તો કે ઉત્પાદન કેટલું આવે છે। ઉત્પાદન આનું આવશે 65 થી 75 મણ સુધીનું ઉત્પાદન આવશે, બરોબર। આટલું મિનિમમ ઉત્પાદન એવરેજ રહેશે જ। બીજી કોઈ પણ વાત કોમ્પેક્ટ માળ આવશે, એટલે કોમ્પેક્ટ માળ એટલે શું તો કે આમ છૂટા છવાયા જે દાણા ફૂલ રહેતા હોય એ રીતે નહીં રહે, ઘાટું ઉત્પાદન રહે। અને સેમી સ્પાઇની એટલે ઓછા કાંટા વાળી વેરાયટી છે। જૂની વેરાયટી આપણે દેશી વેરાયટીઓ આવતા એમાં કાંટા વધારે થતા, આ સેમી સ્પાઇની એટલે સાવ નહીવત ઓછા કાંટા વાળી વેરાયટી છે। ઘણી ખરી માહિતી આપણે આમાં કવર થઈ ગઈ છે અને જે ખેડૂતોએ આ વાવી છે એના ફોટા આપણે આમાં મૂકી દેશું। ધાનેરા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજસ્થાન, કચ્છ, ઘણા ખેડૂતો આ વેરાયટી આપણે 2 વર્ષથી વાવતા આવ્યા છે અને ખૂબ સરસ સંતોષકારક ઉત્પાદન મેળવ્યું છે, બરોબર। એનો ફીડબેક પણ સારો છે અને એક પણ ખેડૂતો જે એકવાર વાવી લીધી આજ માંગે છે, કોઈ પણ બીજી વેરાયટીઓ વાવતા એના એરિયાની એ હવે બંધ કરીને આ જ વેરાયટી વાવેલી છે એ આજ માંગે છે, તો તમે પણ આનો ટ્રાય કરજો। ઉત્પાદન સારું, ખાતરીબંધ વેરાયટી છે। બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દો અને આપણે સાઈડમાં બોમ્બે સુપરના નંબર પણ હું આપી દઈશ તમને, એટલે એમાં ક્યારે પણ કોલ કરીને તમે માહિતી મેળવી શકો, બરોબર। કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ કરી દેજો અથવા તો ફોન કરી દેજો। મેન તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, જેથી ભવિષ્યમાં આવનારી માહિતી તમને બધી સૌથી પહેલા મળી જાય, બરોબર। આભાર।